દેશભરમાં હવામાનને લઈને મોટી ચેતવણી સામે આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 28, 29, 30 અને 31 માર્ચ સુધી ભારે વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના ઘણા રાજ્યોમાં અચાનક હવા પલટાયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ગાજવીજ સાથે વરસાદ, તીવ્ર પવન અને વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં ખાસ કરીને આ અસર વધુ જોવા મળી શકે છે। આ બદલતા હવામાનને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાવ્યો છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર થવાની શક્યતા છે। ગુજરાત માટે પણ ચેતવણી આપવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં પણ હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરત અને વડોદરા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અચાનક વરસાદથી જનજીવન અને કૃષિ પર પણ અસર પડી શકે છે। ખેડૂતોને પાક તૈયાર હોવાને કારણે પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે। પાક તૈયાર અવસ્થામાં હોવાને કારણે અચાનક પડતા વરસાદથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સત્તાવાળાઓએ લોકોએ આવશ્યક બહાર ન નીકળવા, સલામત સ્થળે રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। આ બાબતે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે હવામાનમાં કેટલું ફરક આવશે, કેટલું નહીં? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।